બધું પહેરી લીધું છે તો હવે હાથના મોજા પણ પહેરવાના બાકી છે એટલે ગાડીમાં આપણને ઠંડી ન હોય એટલે હાથના મોજા પહેરી લેવી પછી વાડીએ જઈએ. હાલો તે વાડીએ હવે મળીશું વાડીએ. આપણે જો વાડીએ આવતા રહ્યા છીએ અને આપણે બધું ઘરકામ તો કરી વાળ્યું છે પણ વાસીદું કરવા જવાનું છે. તો હાલો આપણે વાસી માતાજી અને રામ રામ બધાને. ભગવાન માતાજી બધાને હાજર નરવા રાખે અને આપણે જો અત્યારે તો જે વાડીએ ગયા નથી પણ જવાની તૈયારી હાલે છે. અને જો આપણે લુગડા ધોવાના પણ છે આજે. તો જો લુગડાનું પોટકું મેં બાંધી વાળ્યું છે અને જાની પપ્પા નાઈને આવતા રહ્યા છે. નાઈને બી આવ્યા તમે? હા હો. ટાઈટ નથી વાયતી? ના ના ઘડીક ટાઈટ હોય પછી શું હોય. રામ રામ ને જય માતાજી બધાને. તો જો આપણે અત્યારમાં 7:30 વાગ્યામાં આપણે 7 વાગ્યા વહેલા ઉઠી ગયા હતા અને 9 કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને હવે વાડીએ જવાનું છે. વાડીએ પછી દૂધ લઈને પાછું આવવાનું પછી આપણે કામે જવાનું છે. તો વિડીયોમાં આગળ બના રહીજો કેમ કે આપણે તો કામે વ્યા જઈશું. પછી જાની મમ્મી આખો દી વ્લોગ બનાવે અને અત્યારમાં કીધું આપણે નાહી લેવી થોડાક ફ્રેશ થઈ જાય તો મજા આવે. તો અત્યારમાં જો આપણે નાહી લીધું. કડક તો ઠંડી વાયતી પછી બહુ વાંધો ન આવ્યો એટલે પાછું ગરમ પાણી હોય એટલે નાહી લીધું. તો હવે આપણે માથું ને ઓળાઈ લેવી. ઠેક પછી વાડીએ જવું છે ને? હા પછી જે મોજા પહેરવાના બાકી છે. ઠેક એવું છે? હા મેં કીધું પહેરી લીધા છે. મોજા પહેરવાના બાકી છે. ખાટલા ઉપર પીડ્યા છે કોટ ને બધું. આજ તમે કામેથી ના આવો ને ઘડિયાળનો પાવર લાવજો. જો આપણી ઘડિયાળ બંધ થઈ ગઈ છે અહીંયા. હા ઘડિયાળ બંધ થઈ ગઈ છે. ઘડિયાળનો પાવર લેતો હોઈશ. રીતુલ તો શું ખાશે અત્યારમાં? જો અમારે અત્યારમાં તો લાડવા બનાવ્યા છે એટલે રીતુલ જો લાડવા લઈને આવ્યો છે. હાથમાં લાડવા છે. રીતુલ આમ કહેતો શું છે? શું છે? લાડવો છે લેતી. સારું જાણે એવું બધું પહેરી લીધું છે તો હવે હાથના મોજા પણ પહેરવાના બાકી છે એટલે ગાડીમાં આપણને ઠંડી ન હોય એટલે હાથના મોજા પહેરી લેવી પછી વાડીએ જઈએ. હાલો તે વાડીએ હવે મળીશું. આપણે જો વાડીએ આવતા રહ્યા છીએ અને આપણે બધું ઘરકામ તો કરી વાળ્યું છે પણ વાસીદું કરવા જવાનું છે. તો હાલો આપણે વાસીદું કરવા જઈએ અને ઢોરને જે નીણ નાખવાની પણ બાકી છે અને ઠામને એવું ધોઈ નાખ્યું છે. તો વાસીદું કરાવવા જઈએ ખડીક એટલે વાસીદું થઈ જાય. અને આજે આપણે માંડવીનું કાંધું થોડુંક બાકી છે તો એ વીણવાનું છે. આજ તો આખો દી માંડવીનું કાંધું જ વીણવાનું છે. પછી શનિવારે તો જાની પપ્પાની જાય છે તેલ કાઢવા લગભગ કહેતા હતા જશે એટલે આપણે જો આ કાંધું વીણવાનું છે. થોડુંક કાલ વીણું હતું પણ ઝાઝો ટાઈમ કાંઈ રહ્યો નહોતો વીણવાનું અને પછી તો રાંધવાનું ટાણું થઈ ગયું હતું એટલે આપણે રાંધવા માંડ્યા હતા એટલે કાંધું આજ પાડી દઈશું બધું અને કાલ બીજું કામ આપણે નવું કરવાનું છે. તો હાલો આપણે વાસીદું કરાવવા જઈએ ઘડીક એટલે વાસીદું થઈ જાય અને પછી આપણે કાંધું વીણવા બેસવી અને હાડી આપણે ફરતી ખોઈ દેવી એટલે પોદવાળી ઓછી થાય. અને હવે આપણે વાસીદું કરવા માંડ્યા છીએ. ઘરકામ તો બધું પતાવી દીધું છે અને હવે વાસીદું થોડું કરવાનું બાકી છે તો આપણે વાસીદું કરી વાળવી. મોટા તગારું પણ ફરતું પોત પોત થઈ ગયું. આ બાજુથી લઈ લઉં. અત્યારમાં વહેલું વાસીદું કરવું પડે ન તો પછી હાથે ઢોર બાંધવાના થાય ત્યારે ભીનું હોય એટલે આમાં કાંઈ સુકાય નહીં એટલે અત્યારમાં વહેલું વાસીદું કરવું પડે. અત્યારમાં તો ઢોરને જો બધાને થોડોક તડકો નીકળ્યો છે એટલે બધાને બારા બાંધ્યા છે. ન તો વળી મોડા લગાડા અંદર રાખવી પણ અત્યારે તો બારા જવા દીધા છે. તો હવે અગારું નાખ્યા ભરાઈ ગયું આખું. બસ
હાલો આપણે જો હવે વાસીદું બધું કરી વાળ્યું છે અને હવે આપણે જાવી છીએ વાડીએ કાંધું વીણવાનું છે તો જાવી અને જો આજ તો વાતાવરણ સારું છે અત્યારમાં તો જો થોડોક તડકો હોતન છે સુરજ દાદા એ ઘણા નીકળ્યા છે પણ હજી વાદળા આડા આવશે એટલે જે ઢગ જેવું તો થઈ જશે કારણ કે વરસાદ આવે એવું છે એટલે એવું તો રહેશે જ અને વાદળા હોય એટલે દી આડો આવી જાય વાદળામાં એટલે પછી કાંઈ દી દેખાય નહીં પણ ક્યારેક ક્યારેક તડકો નીકળે તોય મજા આવે આપણને મજા આવે અને ઢોરને મજા આવે ન તો આપણે તો સ્વેટર ને એવું પહેર્યું હોય ઢોરને બિચારાને કેટલી ટાઈટ ભાઈ એટલે જો અત્યારમાં ઢોર પણ બધા સાનામાના બેસી જાય ટાઈટ હોય એટલે અમારો વાસડો જો બિચારો ટાઈટ હોય એટલે ઢોર બધા એમના બેહે અને નીણ બીણ ખાય એટલે એને ટાઈટ હોય સિવાય રાતે તો આપણે ફરજામાં અંદર બાંધી દેવી છીએ પણ દિવસના તો બારા રાખવા પડે પછી નકર ફરજો આખો ભીનો કરી નાખે એ એટલે